અમદાવાદમાં નકલી પનીરનો પર્દાફાશ થયો। ગોતામાં શ્રી કૃષ્ણા ડેરીમાંથી નકલી પનીર ઝડપાયું છે। કૃષ્ણા ડેરીમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું। ડેરીની અંદર જ ગંદા પાણીની ટાંકી હતી। ગંદા પાણીમાંથી છાશ, દહીં સહિતની ખાદ્ય ચીજો બનાવવામાં આવતી। ગત વર્ષે પણ આરોગ્ય વિભાગે આ ડેરીને સીલ કરી હતી। અગાઉ આરોગ્ય વિભાગે 140 કિલો જથ્થો જપ્ત કર્યો હતો। લોકોના આરોગ્ય સાથે છેડા કરતા લોકો સામે હવે તવાઈ બોલાવવામાં આવી રહી છે। આરોગ્ય વિભાગ દ્વારા ફરીથી હવે ચેકિંગ છે, જે ઠેર ઠેર જગ્યાએ પનીરને લઈને હાથ ધરવામાં આવ્યું છે। સુરત, રાજકોટ, વડોદરા, અમદાવાદ સહિતના વિવિધ વિસ્તારોમાં પણ આ ચેકિંગની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી, જેમાં કૃષ્ણા ડેરી જે પહેલા પણ આ જ પ્રકારે એક વખત સીલ મારવાની ગયા વર્ષે કામગીરી કરવામાં આવી હતી, તેમ છતાં પણ બીજી વખત પણ આ વર્ષે પણ સીલ મારીને કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। 136 કિલો પનીરનો જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે અને સાથે સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી છે। પનીરના જથ્થાને લઈને ઠેર ઠેર આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ છે જે હાથ ધરવામાં આવી રહ્યું છે, ત્યારે વારંવાર આ પ્રકારે લોકોના આરોગ્ય સાથે છેડા થતા ક્યારે અટકશે તેને લઈને સવાલ ઉભા થાય છે। मालिक कहाँ है? मालिक कहीं बाहर गया। बाहर गए? वो सील मारा आपको पता है? नहीं हम नहीं गए। यहाँ क्या बनाते हैं? ये दही है। दही है। और पनीर कहाँ बनता था? पनीर बाहर से कहीं मंगाते हैं। बाहर डेयरी में कारखाने में मंगाते हैं। पहले सील मारा था, आज इस बार भी सील मारा, तो किस तरह से पनीर ऐसे बनाते हो? तो हम लोग अभी इधर अब आए हैं काम करने, तो हमें क्या मालूम। आपको पता नहीं है? हम लोग तो 4 दिन हुआ अभी आए हुए। कितने टाइम से कैसे बनाते हो ये दही? આજે પ્રકારે દહીં જે બનાવવાની વાત છે, જે પનીરની વાત છે, જે પનીર પણ કઈ રીતે બનતું હશે તેના આ બોલતા પુરાવા કે જે હાલ માખો બણબણતી અહીંયા જોવા મળે છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે